અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે સવારે ઇન્કમટેક્સ વિભાગે અચાનક ધામા નાખી ઠેર ઠેર દરોડા પાડ્યા હતા। ઇન્કમટેક્સના દરોડાથી વેપારી વર્ગ, બિલ્ડર લોબી અને તબીબોમાં હડકંપ મચ્યો હતો। વહેલી સવારે લગભગ 5 વાગ્યાથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્કમટેક્સે ટીમ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। 70થી વધુ ગાડીઓના કાફલા સાથે આઈટીની ટીમો મોડાસા પહોંચી હતી અને એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને નામી વેપારીઓ, પ્રખ્યાત તબીબો અને જાણીતા બિલ્ડરોના નિવાસસ્થાને તથા ઓફિસોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કરચોરી, બેનામી વ્યવહારો અને અસ્પષ્ટ હિસાબોની મોટી સંખ્યામાં વિગતો બહાર આવવાની શક્યતા છે। ઇન્કમટેક્સ વિભાગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે લાંબા સમયથી કેટલીક હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી। આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે।